અડા ભેગી કરી દીધા કા આજે અમને કેટલું કરી દીધું હંધાઈ કે આ ટોટરું છે ને બગડી ગયેલું છે ને આ ટોટરું છે ને સારું છે અને ધનજીભાઈએ પકડ્યું. હાલ લાઈટ ફેમિલી કેમ છો બધા? મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે હું જાઉં છું એકલી દરિયામાં, કેમ કે સાહેબ ને દરિયામાં વિયા ગયેલા છે ને હું એકલી જાઉં છું હવારમાં. અને સાહેબ, વીરજી ને ધનજી ત્રણ લોકો ગયેલા છે અને હું એક હજી પાછી રહી ગયેલી હતી. મારા ઘરે થોડું કામ હતું ને એટલે તો હું જાઉં છું ખાસ કરીને બંધણની પણ હોંડિયા પકડવા જાઉં છું. સાહેબને ને એક બંધણમાં હોંડિયા પકડી લીધા છે ને એક હજી પકડવાનું બાકી છે. તો આપણે ના જઈને જોઈએ હવે કે કેટલા પકડ્યા કેટલા નહીં એમ. અને એક બંધણ પકડાનેલું છે તો એમાં કેટલું શાક આવ્યું એ જોઈ અને જાય બંધણે. તો સૌથી પહેલાં હું એની પહેલાં તમને દેખાડી દઉં કે આમ જુઓ મસબા કેવો મસ્ત મજાના પીડા બે મસબા પીડા છે. અને આમ જુઓ નજારો કેવો જોરદાર છે ને, કાંઈ ઘટે નહીં એવો નજારો છે. આમ છે જુઓ કેમ આવા બે મસબા પીડા છે ને રીંકુ જો એવા હોંડિયા પકડે છે. પણ એને જો બંધણ પકડાઈ ગયું એવું લાગે છે કંઈક દેખાડે છે. ખોલીમાં હું દેખાડે કોને ખબર હોય. તો જો આવી રીતનું કંઈક છે. જુઓ કેમ મસબા મસ્ત મજાના પીડા ને બે મસબા તારે પીડ્યા છે અહીંયા અને બે મસબા અંદર ગયેલા છે. તો એ કીધી આજમાં છે ને કંઈક પાલવા શેળવા ને એવું બધું લાડ બધું શાકાશ મારીને આવવાના છે. બોલો અત્યારે દરિયો તો છે ને અહીંયા આમ હવારમાં કોઈને એમ લાગે નહીં કે અહીંયા દરિયો છે કે અહીંયા આપણા દરિયા કાંઠે રહી છે એવું લાગે નહીં. કેમ કે આમ દરિયાનું જરિયા આમ છે ને અવાજ જ નહીં, હાવ શાંત વાતાવરણ. બોલો આમ દરિયો કેવો છે જુઓ, તમને દેખાતો છે નદીની ઘોડે છે. હાવ પાણી જરીએ વધારે ઓલું ન થતું હોય. જુઓ તમે જોઈ શકતા છો છે એમાં ત્યાં લોઢ આવે. જુઓ લોઢ આવે તો નાના લોઢ આવે છે. હાવ ઝીણા આવી રીતનું છે કંઈક. જુઓ કેમ. અને મારે જવાનું છે સાહેબ નહીં તાવીએ જલા હે પકડવા જીરા ત્યાં અહીંયા નાની અહીંયા જીરા અહીંયા તક પકડે જીરાથી જો વીરજી ધનજી બી સાહેબ થશે એમાં અહીંયા ધીરા સાહેબ છે ને. તો આપણે જવાનું છે ના પકડવા. હજી પહેલા બંધને શાક પકડે છે અને બીજા બંધને હજી પકડવાનું બાકી છે. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બનાવી જો તમને બધાને મજા આવશે. જો તમને મજા આવે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં હું ફટાફટ જાઉં છું ને ખંડિયા પકડવા. ફેમિલી હું પોગી જઈશું બંધને, એક બંધન પકડાઈ ગયું ને ના હું પોગી જઈશું. તો જો તમે જોઈ શકતા છો આ બંધન હાવ કોરું થઈ ગયું છે. હા હવે હાવ. અને આવડા સાહેબ નહીં છે ને બધા ઓલા બંધને વિયા ગયેલા છે ને આ બંધનમાં જો કાંઈક એટલું શાક આવ્યું છે. અને તમે હોંડિયા જોઈ શકતા હશો. જુઓ એકદમ બધા દેશી હોંડિયા આવ્યા છે અને નાનો માપ છે, મોટા હોંડિયા નથી. તો આજના સાહેબને જો આવા કંઈક હોંડિયા પકડ્યા છે, દેશી છે અને નાના છે, મોટા નથી. અને દરિયો છે ને હવે કંઈક ઊંધો હાલે એમ લાગે છે મને. કેમ કે ખોટ જવાળમાં શાક આવે અને હાથ જવાળમાં શાક નથી આવતું. એનું કારણ શું છે? વણ જ એમ છું પાછું. નગર છે ને હાસા જવાળમાં શાક આવવું જોઈએ ને ખોટ જવાળમાં શાક ન આવવું જોઈએ. તો તમે આની પહેલાંના વિડીયો જોયા છે એ અમારે ખોટ જવાળ હાલતી હતી. તો ખોટ જવાળમાં અમારે કેટલું શાક આવતું ને અત્યારે કેટલું શાક આવે. અત્યારે હાથ જવાળ આવી ગયો, બે ટાઈમ ખાલી થતી થઈ ગયું અને હાથ જવાળ આવી ગયો. તો એવું બધું છે. ખોટ જવાળમાં શાક લાટ આવે ને હાથ જવાળમાં શાક નથી આવતું. સાહેબની ઓલા બધાને પકડે છે તો જોઈએ હવે એ બધાને કેટલું શાક આવે એ. અને આની પહેલાંના વિડીયો જોયા છે એમાં તમે જોયું છે કે કેવું શાક આવતું ને કેવડા અમારે હોંડિયા ને એવું બધું આવતું એ. તો શું કહેવાય કે હવે છે ને નાનું શાક આવવા માંડ્યું. શું હોય કોને ખબર. બરાબર છે ને આ પરબ આવ્યા શું કે હોળી ને એવું બધું આવ્યું. હોળીમાં માણા બહુ શાક ખાતા હોય, બહુ એટલે કે બહુ. તો અમારે છે ને આ હોળી ઉપર 2-3 દિવસ છે ને કોઈનો ઓર્ડર લેવામાં નહીં આવે. કેમ કે હાથવાળ આવી ગયું છે અને શાકેય નાનું આવે છે અને ઘટી પણ ગયું છે. હું હોય કોને ખબર. બાકી ન છે ને અત્યારે આ હોળી ને એવું હોય ને ત્યારે શાક વીચનું વધવું જોઈએ, લાટ આવવું જોઈએ. એને બદલે શાક ઘટી ગયું હાવ. બોલો. અને આપણે જવાય પકડે આ કેમ આ બંધા નહીં ત્યાંમાં કોરું તો થઈ ગયું છે. તમે જોઈ શકશો. તો હું જાઉં ફટાફટ ના પહેલાં અને દેખાડું. તો હું પગી જઈશું બંધને. અહીંયા ધનજી ને વીરજી પકડે છે, સાહેબ ઓલે પણ આગા પકડે છે. તા દુનિયાનું શાક આવ્યું છે. હવે હું બધાને દેખાડીને આવી કઈ દુનિયાનું શાક કહેવાય ઈ કાંઈ શાક નું કહેવાય ને અહીંયા શું એટલું કંઈક છે. ધનજીભાઈ તો ઠલવે છે. હજી આખી ડોલ ભરે છે. હજી છે ને શાક. તો જો અહીંયા જો આવી રીતના કંઈ ખોંડિયા આવ્યા છે. તમે જોઈ શકતા છો. અહીંયા આવી રીતના એટલા ખોંડિયા આવ્યા છે અને હજી થોડુંક પકડવાનું બાકી છે. ઘણું જ પકડવાનું બાકી છે. શું કહેતું તા આમાં થોડે છે હજી હોંડિયા. જો આમ આગા બધે થોડે તો ધનજીયા પકડ્યું ને એવી રીતે આગા થોડે છે. તો એ બધા પકડવાના છે. તો હું ઘડી પકડાવા લાગુ ને કે સાહેબ મને ખીજા હે તો તારું બંધ કર ને મોડી કેમ આવી એમ કે છે. એને કહેતા અહીં જો મસ્તી ખાઈ પકડું આવ્યું નાનું એવું છે. હાવ નાખી દીધું. હાલો એક તો એક પકડી લીધું
હેલો સાહેબ. હાલો ગાઈસ. હે પકડ્યું કે શાક આવ્યું કે? હા શાક આવ્યું ને અહીંયા ફાટી ગયું છે તો. જો નાલી વયું. જો કેટલું શાક વીયું ગયું છે ને. મેન ખોલો બધું શાક નાલી જાય છે. હાલો ગાઈસ. હાલો હાંધવો તો હે ને કેટલું શાક પકડ્યું તમે? શાકમાં કેમ છે? કેટલું શાક આવ્યું દુનિયાનું શાક આવ્યું તો આવી નહીં હવે. આ કેટલું આવ્યું? કેટલું આવ્યું આ? અરે ઓલા બદલે તો છે ખોબે ખોબે ખાવડે વાળે કર્યું. મેં દેખાડ્યા ને તમે કેટલા ભણ્યા પકડ્યા ઈ બંધ હતી. તો આવી રીતનું હે અહીંયા જો મેં તમને ડોલમાં દેખાડી દઈ ને સાહેબે જો એટલા અહીંયા પકડેલા છે કે સાહેબ? એટલે આ 500 ગ્રામ તો છે ને. હા 500 ગ્રામ છે ને હજી પકડવાનું શરૂ છે તો પકડી ધનજી લઈએ ધનજી કઈ રહેવા દે મારી બેગમાં ઈ કેટલું પકડી લીધું ડોલમાં જોઈએ. આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું ને મારા વાલા આમ જુઓ ગળાપા ખાઈ જાય તો બે મસલા ગળાપા ખાઈ જાય મારે શું કરવું બોલો. અહીં સમજો હોય એક માછલું અહીંયા ટીંગાય અને આ માછલું છે ને આ માછલું તો કાયલુંનું ગળાપો ખાઈ ગયેલું છે એટલે આને ભેળું નહીં અમીએ. આ માછલું કાયલુંનું ગળાપો ખાઈ ગયું મરી ગયું અને આ એ મરી ગયું પણ આ છે ને તાજું છે જુઓ. તાજામાં અને વાહીમાં શું ફેર પડે તમને એ આ શંકાનું સમાધાન થઈ જાય ને. હાલો આ પેટ તૂટલું છે એ નહીં જોવાનું તો કસલી ખાઈ ગઈ હોય અથવા કાંઈ ગમે ના તૂટી ગયું હોય યાદ રાખવાનું તમારે. હાલો હવે જો આવી રીતનું છે એ હવે એટલું સારું છે કે ઉપલું એ સારું છે એ ખાસ તમારે કોમેન્ટમાં બધાને કહી દેવાનું છે પણ હું તમને કોમેન્ટ કરવાનો હોય મોકો નહીં જવા દઉં એ પહેલાં તમારું શંકાનું સમાધાન કરી દઉં કે આ ટોટરું છે ને બગડી ગયેલું છે ને આ ટોટરું છે ને સારું છે અને ધનજીભાઈએ પકડ્યું ને એ ટોટરું સારું છે જોવો એને કેટલી મજા આવે કાવેરી. અને ગાઈસ આ ટોટરું છે ને તાજું કહેવાય. પછી આ વાહી થઈ ગયેલું છે ને આંખોમાં પ્રોબ્લેમ હોય પછી એનું શરીરે વીક પડી જાય અને હંમેશાની માટે તમે મચ્છી લો ને તો આમ મતલબમાં સ્ટ્રોંગ દેખાવી જોઈએ આમ ચોખ્ખી અને સાફ દેખાવી જોઈએ એવી મચ્છી લેજો એટલે એનું શાક જોરદાર આમ જો તમે એક વખત ખાવ ને એટલે બીજી વખત ખાવાનું મન થાય યાર એવું શાક થાય. બાકી તમે બગડી ગયેલું એક વખત ખાઈ દો એટલે મન થતું હોય ને એ ન. તો ગાઈસ વીરજીભાઈ ટોટરું કાઢે છે ગળાપો ખાઈ ગયેલું છે કે તો ગળાપો મેં લીધો ડોકામેલ કાઢે એમ જોવો તમને બતાવું. જુઓ ગાઈસ આ ડોકામેલ નીકળે છે ગળાપો ખાઈ ગયું છે કા બોલી કઈ કેટલા કેટલી મુશ્કેલી પડે જોવું તમારે જોયું તમે ગાઈસ આ ડોકામાં ફસાઈ જાય કે એટલે ઘડી ઘરમાં નીકળે નહીં ગમે મચ્છી હોય તોય એટલે એને હળવું આમ વીરજીભાઈ કાઢી રહ્યા છે એમ કાઢના પડી કાકા યા તોય કાઢી જ લાખો એટલું ગુસ્સો થાય તોય કાઢી તો લાગતી હતી એમ કીધું હોય ને. અને અહીંયા ધનજીભાઈ જુઓ તમે ગાઈસ પકડવા માંડી આ લે ધનજીભાઈ ઉપડી જોવે તમારું જો ગાઈસ વાત કરી લો હું તો ફેમિલી તમે જોઈ શકતા છો કાજલ પકડે છે બેઠી બેઠી કેટલી બધી પીડમાં પકડવા મળે ને એના હાથમાં છે ને યાર હોંડિયા તો આજકાલ આવે છે અને મારા હાથમાં તો છે પકડું તો પેટ કરીને વ્યા જાય ઠેકી જાય બોલો લે એમ જો એટલું શેતાન રે તો એ વ્યા જાય હાથમાં પા એમ મનતા તમે ન જાય અહીંયા માછલી પકડી તમે બે લે વાહ ધનજીભાઈ વાહ કેમ પડે અહીંયા છે હોન જોઈ છે કઈ મૂછ ભાડી ગયેલું સૌ મૂછ પકડો જરૂર છે એ જો લે તૂટી ગઈ પણ મૂછ જો તો કાંઈ વાંધો નહીં કાંઈ આવી રીતની આપણે પકડવાનું છે ને પકડીએ છીએ ને કન્ટિન્યુ યાર શું કહેવાય કે કન્ટિન્યુ બન્યા રહેજો ખાલી વિડીયો અંદર કા એ ફેમિલી હું વાત કરું તમને યાર પાણી વીયું ગયું અને આમ જુઓ આ ખાડામાં હોંડિયા ધોડે એટલે કે મૂછું છે આમાં એક મૂછું આમ જુઓ તમને મૂછું દેખાય તો સારું યાર એટલે આમાં છે ને મિનિમમ 100 થી 200 ગ્રામ હોંડિયા હોય છે આ ખાડાની અંદર આમ જો એ પપ્પા એકલું હોંડિયું છે આમ જુઓ આમ તો આ એક ઠેકતાય નહીં પા એટલે તો હોશિયાર છે આમ જો ગાઈસ દુનિયાના હોંડિયા આમાં મૂછું લાગત આમ જો ઠેકે ઓ માય ગોડ અહીંયા છે જુઓ છે ને આવી રીતે હોંડિયા બેહી રહે પાછા એને આપણે પકડી નહીં એ એમ બેહી રહે બોલો આપણે વૈયા દઈ ઓલા ખાડામાં આમાં મતલબ એટલા ખાડામાં બધે છે ઓલા પણ હીધે છે તો આમાં બધે છે ધનજીભાઈ અહીંયા હોંડિયા દુનિયાના છે ગાઈસ જો ખાલી કેવું જ પડે કેમ બેયને પીડ કેમ આમ જોડિયા ભાઈ વીરજી ધનજી જોડીદાર બની જાય બે અને એક નંબર કઈ ઘટે નહીં એવું કામ કરે પાછા બેયને મારે ઇનામ દેવું પડશે હા તો પકડે રાખજો ને પછી ભૂલ પડશે પીડ્યા રહે ફેમિલી જવું મેં તમને કીધું કેમ પકડે હું તમને બતાવું જવું કેમ પીડ લે હાલ ધનજી તારા પગમાં ઓ માય ગોડ કેટલા ઠેકે માઇલ પકડી જાય પાસે તમારે વીરજીભાઈ ને બરાબર ને ફાવતું કામ છે એ હજી 2 દીથાનો કામે સડેલો છે જાળના કામે એટલે નવો મણા છે કા ધનજી ઓલા વીરજી એ પાવ બીવે અંદર હાથે સોડે રાખો નાખે એવું લાગે બીવાય લે ધનજી તો શું કરે પકડ એટલે આજમાં કેવું ચાલે છે કાજલ એકલી આવી વિડીયો એને શરૂ કર્યો મેં આગળ જોયું કે મેં કીધું શું આપેલું છે કેમ વિડીયો સારું શરૂ કરેલ છે એમ જોવા જો કે તાકે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી હે
પછી ઈ તો આનું મેન ઈ કે હા મેન ઇન્ટરવ્યુ હતી કે ઈ ઇન્ટરવ્યુ તો હતું જ તે, પણ એમ નહીં ધનજી બસ ધનજી કાઢી જાય. હા એવું છે ને. એ કે ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી, એમ કે વિડીયો બંધ કરી દીધો. મેં કીધું લે હાલે. તો ગાઈસ ને આ છે કસલી. આ કસલી છે ને પ્રજાતિ આની એવડી જ રહી, મોટી ન થઈ, જીવે તઈ ને મરે તઈ. કા કાલે હા એવી તો લાગુ રખડે કહીલા તો પકડે રાખો નહીં છોટી જાય તા આંગળીએ કરડી દે વઈ આઈ ગઈ વાવ તને એટલે હલ્લે મેં ઝૂમ કર્યું યાર. નમી કી અલગ દે આઈ તો થોડી દે મરી દે. કેમ પણ હવે કેમ બીક લાગતી થઈ જી નહીં તો ઈ હું તમને કહું વેરો હું તમને કહું ને વર્ષે હવે આ છે ને આ ખીજવાળી આવી છે તો અડા ભેગી કરી દીધા કા. હા આજે અમને કેટલું કરી દીધું હંધાઈ નાખ્યું ને ભેગી નું સોટી દે તમે જોજો હવે ઈ ખીજવાળી આવી છે. એમાં શું છે ખબર છે ગાઈસ, અમુક એવો એક મહિનો આવી જાય ને તો એ મહિનાની અંદર કસેલ્યું છે મતલબ એડા ભેગી સોટી જાય, એડા ભેગી સોટી જાય. મતલબ આપણે આમ ધક્કો મારીને તો અત્યારે છે ને આમ કરતા હોય કે આંગળી તો ધોડીને ભાગે, અને ત્યાં હજી એક મહિને મતલબ એવું કસેલ્યું આવી છે કે હવે હાથ નાખશું તો ધોડીને સોટી જાય. ખતરનાક કાયલી. હા કરડી દે પછી એવા મને બહુ મજા આવે. આને કાંઈક કોક મતલબ મિસ્ટેક હોય ને મને દાંત આવે આમ તો પણ કસેલ્યું ધનજીને લીધી પકડ્યું નથી. અહીંયા છે 1 2 3 4 નથી આમ આગળ આમ જો. ઓ માય ગોડ. તો છે ને અહીંયા છે કેટલું બધું કસેલ્યું છે ગાઈસ. આમ જો ધનજીભાઈ પકડી નાખો. લે પકડવાનું નથી કહેલું એને હું કરું એ તા સોટી ગઈ. તાર મમ્મી તો લઈ લે છે એલા કસેલ્યું હે લે હાઉ લઈ લેવાનું છે લેવાનું હોય ને લઈ લેવાનું છે ધનજીભાઈ. જો કડી હવે રહી છે. એટલે હવે શાક પકડાઈ જશે ને હવે અમે ભજી કરે. કાજલ જો એટલું અથેલું મેં એટલું થયેલું અને એટલું શાક આ બધાને આવી ગયું. ઓલા બધાને ઘણું છે અને હોંડિયા આજમાં નાના થઈ જાય વાંધો પીડ્યો. મેં કીધી તો વાર તહેવાર પરબ એવું આવ્યું તો મોટા વધે એની બદલે ઉચમાં નાના એક આમ તો પીડ્યું લે પણ ખજ્જા નથી ઓલા છે પેકિંગ છે. અને હવે ફેમિલી ગાઈસ કન્ટિન્યુ સહી ઘરે ચાલો ઘરે. ફેમિલી જો આવડા ત્રણ જાય છે ત્યાં ખબર છે તમને કોઈને ઘરે, અને હું ત્યાં જાઉં છું ખબર છે ઝાડ જોવા. ને ઝાડ જોવા એવું ગાઈસ ઝાડમાં કાંઈક આવે તો મેં કીધું બતાવું ઝાડ જોવા જાવ. ફેમિલી ઝાડમાં કાંઈ એવું નથી, જાઉં છું ઘરે કન્ટિન્યુ ઘરે જઈને શાક બતાવું. તો ફેમિલી જો અહીંયા ઘરે આવ્યો ને તો આપણે શાક ખાલી દીધું અને ગાઈસ આવી રીતે આ એક બનાવેલું છે અને આ બીજા બનાવેલું છે 1 કિલો 2 મિક ये ले 100 ग्राम 2 કિલો 100 ગ્રામ નીકળી જાય તો 2 કિલો આવી જાય 4 કિલો હોંડી આવી જશે ભાઈ. ચાલો પેલી આપણે વ્યવસ ઘરે કેમ કે 4 કિલો હોંડિયા આવી જશે અને આપણે ધાર્યું નહોતું કે એટલા બધા થાય એમ, તો 4 કિલો હોંડિયા થઈ જશે. નાનું માપ છે પણ કાંઈ વાંધો નહીં, હાલ છે. તો આવી રીતના કંઈક હોંડિયા હતા મારા. આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.